નમસ્કાર મિત્રો, અત્યારે જે પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરી રહી છે, સોમનાથથી જે શરૂ થઈ યાત્રા આજે રાજકોટ જિલ્લાના જસદણ ગામના આંબરડી ગામે પહોંચી છે। આજે આમ તો હોળીનો તહેવાર છે, ત્યારે આ ગામમાં આજે અમારી એક ચોપાલ બેઠક હતી। એ ચોપાલ બેઠકની અંદર આ ગામના અમુક ખેડૂતોએ અમારી સામે એવી ઈચ્છા વ્યક્ત કરી કે પ્રવીણભાઈ, પાકની અંદર ગમે તે વાવીએ કઈ વધતું નથી, આ સરકારની અંદર ભાવ મળતા નથી, એટલે કાંઈ વધતું નથી, છેલ્લે ગમે તે કરીએ કાંઈ છેલ્લે સરવાળો માંડીએ તો બધું હતું એને જ રહે છે। તો એક બે ખેડૂતોએ એવી ઈચ્છા વ્યક્ત કરી કે અમારે અમારા ખેતરે ચણા વાવ્યા છે, બીજો પાક છે, તો અમારે આજે હોળીનો તહેવાર છે તો ચણાનો ઢગલો કરી અને અમારે ચણા બારી અને આજે એ રીતે હોળી ઉજવવી છે, અલગ રીતે હોળી ઉજવવી છે, સાંકેતિક રીતે, અને સરકાર સુધી વાત પહોંચાડવી છે કે અમને ભાવ નથી મળતા એટલા માટે આ રીતે અમે હોળી કરીએ છીએ અમારા પાકની। તો એમણે પોતે ઈચ્છા વ્યક્ત કરી એટલે અમે એના ખેતરે અત્યારે આવ્યા છીએ। જનકભાઈ છે, એમનું ખેતર છે, અને એમના ખેતરે આવ્યા છે સાંકેતિક વિરોધ કે ભાઈ આ ભાવ નથી મળતા એટલે હોળીનો આજે જે કઈ થોડું ઘણું બાળીને હોળીનો તહેવાર ઉજવવાનું અત્યારે આખું આયોજન જનકભાઈએ કીધું છે, અને અમે એના લાગણીને આધારે અહીંયા આવ્યા છે। બીજી વાત કે આજે એ હોળી ઉજવવાના જ છે એના ખેતરના પાકની, તો આ સરકારે બજેટમાં કઈ આપ્યું જ નથી, ખેડૂતોને કઈ આપ્યું જ નથી। તો આ જે ખેડૂતોને જે અન્યાય થયો છે એ કાગળે અમે હોળીમાં નાખવાના છે, એ બજેટના કાગળે અમે હોળીમાં નાખવાના છે, એટલે ખ્યાલ આવે, સરકારને ખબર પડે કે બજેટમાં ગુજરાતના ખેડૂતોને આ લોકોએ કઈ આપ્યું નથી। એટલે અમે જનકભાઈ ની ઈચ્છા છે એટલે અમે બધા મિત્રો સાંકેતિક વિરોધ નોંધાવવા માટે અહીંયા અત્યારે હોળી પ્રગટાવીશું અને આખા ગુજરાતના ખેડૂતો વતી આ મેસેજ સરકારને મોકલવા માંગીએ છીએ। આવો બધા મિત્રો અહીંયા આપણે કરી દો ભેગા, અહીંયા ઢગલો કરી દો, આવવા દો, અલગ અલગ ભેગા કરતા અહીંયા લઈ લો, ઓલી બાજુથી આવવા દો। ઓકે, જનકભાઈ ક્યાં ગયા? આવો જનકભાઈ, આવજો। ગમે કોઈ ખેડૂત ના હાથ છે, કોણ જનકભાઈ કે જયંતિભાઈ છે? લ્યો જયંતિભાઈ, પ્રગટાવો, હોળી પ્રગટાવો, ગમે ત્યાંથી પ્રગટાવો, ગમે ત્યાંથી, આ બાજુથી પ્રગટાવો, આ બાજુથી પ્રગટાવો, આ બાજુ પ્રગટાવો, આ બાજુ પ્રગટાવો। મિત્રો, આ ખેત પેદાશોના ભાવ કઈ નથી મળતા એટલા માટે ખેડૂત ત્રસ્ત થઈ અને આ રીતે હોળી ની ઉજવણી કરી રહ્યો છે, એના પાક ને સળગાવીને આ રીતે ગુજરાતનો ખેડૂત આજે આ રીતે આ હોળીની ઉજવણી કરી રહ્યો છે। આખા ગુજરાતના ખેડૂતો વતી આ સંદેશ છે। લાવો બાકાશ, લાવો, આ બાજુ આવવા દો, મારજો। આ બજેટમાં જે રીતે ખેડૂતોને અન્યાય થયો, 4000 કરોડના બજેટમાં ખેડૂતોને પૂરતું 20% બજેટ નથી આપ્યું, એટલે આ બજેટ પણ ન ચાલે ખેડૂતોને, એટલે આ બજેટની પણ અહીંયા કરીએ છીએ। 4 લાખ કરોડ ના બજેટમાં માત્ર 24,000, 4 લાખમાં માત્ર 24,000 કરોડ જ ખેડૂતોને ફાળવ્યા છે, એટલે આ હોળીની અંદર આ બજેટને પણ અમે નાખીએ છીએ અને એનો વિરોધ કરીએ છીએ। બજેટે ઉડીને જાય છે, બોલો કરો વાત, હાલો સેટારીઓ હોળી પ્રેક્ટી ભાઈ, બસ ત્યાં ઉભા રહ્યો, વાંધો નહીં। હાય રે ભાજપ, હાય હાય, હાય રે ભાજપ, હાય હાય રે ભાજપ, હાય હાય, હાય રે ભાજપ, હાય હાય, ખેડૂત વિરોધી ભાજપ, હાય હાય, ખેડૂત વિરોધી ભાજપ, હાય હાય, હાય રે ભાજપ, હાય હાય। આટા પડી આપણે નહીં હાલ ચાલશે, કઈ વાંધો નહીં, મારવા છે, હાલો 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 હાલો, કઈ વાંધો નહીં, હવે આટા મારો હું વાંધો, હાલો, હા હા, એમાં હોળી તો કમ્પ્લીટ હશે, નહીં ઈરાવતી, હાલશે હાલશે હાલશે, ઈરાવતી, હાય હાય, હાય હાય, ઈરાવતી, હાય રે ભાજપ, હાય રે ભાજપ, જય જવાન, જય જવાન, જય જવાન, જય જવાન, જય જવાન, 4 આટા મારો, જય જવાન, બોલો ભારત માતા કે, कल लड़े थे गोरों से, कल लड़े थे गोरों से, आज लड़ेंगे चोरों से। जय जवान, जय किसान, जय जवान, जय किसान, बोलो भारत माता की। अरे भाजप,
હાય હાય ઓય રે ભાજપ હાય હાય ઓય રે ભાજપ હાય હાય લાકડું બાકડું છે ભાઈ કઈ અને ઉથલાવી પડશે સરકારને લાવો દાંતેડું લાવો અને ઉથલાવી પડશે બાકી હડે છે નહીં આ સરકાર ભાજપ વાળાને કે આવી જાવ ખાવા વાંધો નહીં, મારજો પાસ એમાં હોળી હળકી છે ને 2027 માં ભાજપની આવી હોળી હળકી જવાની છે એમ આ રખ્યા થઈ છે ને એવી ભાજપની આવી રખ્યા ગુજરાતની જનતા અને ગુજરાતના ખેડૂતો કરવાના આવવા દો હમણાં આવવા દો આવો ખેડૂત ક્યાં ગયા જનકભાઈ આવો બે ત્રણ ખેડૂત આવો અહીંયા ભાઈ આમાં દેખા વિઝ્યુઅલ આવે કે અહીંયા આવી જાય આવી જાવ આવો ખેડૂત આવી જાવ કાકા આવો 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 માલિક આવો મેન માલિક આવો હાલો હાલો પેલા આમાં તું પેલા માં આવશે આમાં કે પેલા સાઈડ માં લઈ લી ઓલી બાજુ હા સાઈડ માં લઈ લી તો પછી ઓલી બાજુ લઈ લ્યો સેટઅપ લઈ લ્યો ત્યાં લઈ લ્યો આ બાજુ લ્યો આ બાજુ લ્યો આ બાજુ લ્યો આ બાજુ લ્યો અહીંયા આવી જાય એને ટૂંકમાં પેલા ધુવાડામાં લોચો નહીં થાય છે આવવા દો અહીંયા સેટઅપ લઈ લો આવી જાઓ ક્યાં ગયા આવો 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 ક્યાં ગયા ખેડૂત માલિક ક્યાં ગયા ખેડૂત માલિક આવી ગયા ને તો તમારું નામ શું જયંતિભાઈ મેટાળિયા જયંતિભાઈ આ વખતે તમે હોળી પ્રગટાવવાની લાગણી વ્યક્ત કરી કે ભાઈ આ રીતે હોળી આજે હોળીનો દિવસ છે તો હોળી પ્રગટાવી છે તો આવો તમને વિચાર શું કામ આવ્યો શું કામ અત્યારે પાકમાં જે કઈ થાય છે એમાં કઈ ભાવ નથી મળતો ખાતર ને બિયાર ને મજૂરી ને બધું મોંઘું થાય છે જેટલું ઉત્પાદન થાય એટલું જ અમે ખર્ચો કર્યો એટલું ઉત્પાદન મળતું નથી એટલે છેલ્લે સરવાળે બધું ભેગું કરે કઈ મળતું નથી કઈ મળતું નથી એટલે આજ હોળીનો દિવસ છે હળગાવીને તમે વિરોધ સાંકેતિક વિરોધ કર્યો કે સરકારને ખબર પડે તમને લાગે સરકારને ખબર પડશે પડે આટલો બધો વિરોધ ખબર ન પડે તો ટૂંકમાં તમે કદાચ ગુજરાતમાં પહેલું એવું હોય છે કે આ રીતે તમારો પાકનો અમુક ભાગ હળગાવીને તમે સરકાર સુધી મેસેજ આપ્યો છે તમે હું સરકારને શું કહેવા માંગો છો આને સરકારને એમ કહેવાનું છે ભાઈ તમે ખેડૂતોનો જે બજેટ આપ્યું એમાં ખેડૂતોને કઈક સહાય થાય ને સૌ ખેડૂત કઈક ઉત્સાહ આવે અને ખેડૂતને 2 પૈસા થાય કઈક યોજના લાવો અને એવું કામ કરો મિત્રો આ આંબરડી ગામના ખેડૂતોની લાગણી સરકાર સુધી એ છે સાંકેતિક વિરોધ નોંધાયો છે કે આજે હોળી છે તો હોળીના દિવસે આ રીતે પાક બાળી એનો પોતાનો પાક એને પોતાના જીવથી પણ વાલો પાક હોય એનો અમુક પાક એમણે બાળી હોળી તરીકે ઉજવી અને સરકાર સુધી એક મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે કે આ ખેડૂતને કઈ વધતું નથી રાત દિવસ મહેનત કરે પણ આ ગુજરાતના ખેડૂતને કઈ વધતું નથી એટલા માટે આ રીતે અનોખી રીતે હોળીની ઉજવણી કરી છે આ ઉજવણીમાં મારી સાથે ભાઈ બ્રિજરાજભાઈ જોડાયેલા છે જીગીસાબેન જોડાયેલા છે અન્ય અમારા તમામ લોકો અહીંયા ભાઈ અમારે યોગેશભાઈ છે અન્ય તમામ ધર્મેશભાઈ અહીંયા અમારા લોકલ તમામ ખેડૂતો જે છે એ તમામ જોડાયા છે અને સરકાર સુધી તમામ લોકોની માંગણી છે કે આ જે સાંકેતિક આ હોળીનો જે ઉત્સવ આ રીતે અનોખી રીતે ખેડૂતોએ ઉજવો છે તો સરકારને ખબર પડે કે ભાવ જે કંઈ પણ ખેત પેદાશોના ભાવ છે એ યોગ્ય મળે તો આ રીતે ખેડૂતોને હેરાન ન થવું પડે ખેડૂતોને બીજું કઈ કેવું હોય તો તમારે કઈ વાત કરવી છે સરકારને તમારે કઈ માગણી કરવી હોય તો કહી શકો બાપા તમારે કઈ કોઈને કઈ કેવું હોય તો ઓકે તમામ મિત્રોનો આભાર બ્રિજરાજભાઈ તમારે કે બેન કઈ જે રીતના ગુજરાતની અંદર ખેડૂતોની હાલત થઈ રહી છે દિવસે ને દિવસે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી છે એ ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે અત્યારે બહાર આવી છે સિંચાઈના મુદ્દે પાણીના મુદ્દે હોય દેવા માફીના મુદ્દે હોય કે જે રીતના આ બજેટની અંદર ખેડૂતોને પૂરતો હક નથી મળ્યો ત્યારે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે રોડ રસ્તા ઉપર આવશે અને આંદોલન કરવું પડે તો આંદોલન પણ કરશે ઓકે તમામ મિત્રોનો આભાર બોલો ભારત માતા કી જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન